હવે જુઓ, હમણાં બે ખેડૂત ભાઈઓના ઘઉં હળી ગયા. શું કામ હળી ગયા? તો કે ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હતી અને એમાં શોર્ટ સર્કિટ થઈ અને ઘઉં હળી ગયા. હવે તમે વિચારો, જો આ ઘઉં છે, આ ઘઉં પૂરા માપે પાકી ગયા છે અને ઉપરથી આ લાઈન પસાર થાય. હવે આની ઉપર કાંઈક ગમે કંઈક જનાવર સકલું બીકલું બેહે કે કબૂતર બેહે એટલે તરત તીખારા થાય અને આ પાકી ગયેલા ઘઉંને એક તીખારો દારૂ ગોળા સમાન થઈ ગયા હોય. આ એક તીખારો અડે ને એટલે તરત આ બધું આખું ખેતર તમને કહું બળીને રાખ થઈ જાય. આ તમે અત્યારે આ ઘઉં પાક્યા છે ને, તો અમે આખો દિવસ આ ખેતર રહી છીએ તડકાના, કારણ કે જો આવો કાંઈ બનાવ ન બને ધ્યાન રાખીને અહીં બેસી છીએ. પણ હવે તમને કહું, જો એ ભૂલ એ લોકોની અને ભોગવવાનું ખેડૂને. હવે આનો થાંભલો છે ખેતરમાં, તમે હાથી આગતા કે ગમે રીતે આ થાંભલો આગળ તમારો ભાંગી જાય અને તમારથી ભાંગે એટલે તમારી થાંભલાના પૈસા ભરવા પડે અને ખેડૂત ભરે છે. તો આ લાયન એ લોકોની નીકળી છે અને જો એમાં તીખારો થાય અને શોર્ટ સર્કિટ થાય અને આ ઘઉં હળગે તો આની ભરપાઈ બીજી વિશેલવાળાને કરવી પડે, પણ નથી કરતા. સૌથી મોટી કઠણાઈ છે આવડી આ. એની તમે નુકસાન કાંઈ કરો, આ થાંભલો આગળ અહીં ભાંગી નાખું ને એટલે મારે પૈસા ભરવા પડે. તરત એમ કહે કે તમે તમારા ખેતરમાં થાંભલો ભાંગ્યો છે કાંઈ કારણ વગર એટલે પૈસા ભરો. કાંઈ કારણ વગર ખેડૂતના ઘઉં હળગી જાય આ ઉપર શોર્ટ સર્કિટના કારણે, તો ખેડૂતને શું કરવાનું? હાલો ટીસી છે તમારી વાડીએ અને એટલામાં કદાચ આપણે ન પણ વાવી, હાલો એ બરોબર છે કે ભાઈ ટીસીની આજુબાજુમાં આપણે ન વાવી, પણ હવે આખા ખેતરમાંથી આ લાઈન જો નીકળી છે ઠેઠ લીગી હાલી જાય છે. હવે ઠેઠ લીગી ઘઉં છે, તમે કેટલુંક બાકી મૂકો? એટલે થોડું ઘણું હોય આગળ એકાદ થોડા તમારે ટીસી હોય એટલા પ્રમાણે કદાચ તમે ન પણ વાવો, મૂકી પણ જો હાલો. પણ હવે આનો કયો રસ્તો લેવો બોલો? ઠેઠ લીગી જો આ લાઈન પસાર થાય છે, આમાં આની હેઠળથી 5 કે 6 ઘેરા આવે ઘઉંના, 2 થાંભલા તો આમાં જ આવે છે આ જ ખેતરની અંદર, તો તમે કેટલું મૂકી દો? એટલે ખરેખર કાયદો ખેડૂત માટે કાંઈ નથી, કંપનીઓ માટે બધા જ કાયદા લાગુ પડે છે. મેં કીધું એમ આગળ થાંભલો ભાંગે એટલે તરત તમારી માથે ઘોડો થઈ જાય ને તમારે પૈસા ભરવા જ પડે. ખેડૂતનો પાક હળગી જાય તો એને અકસ્માત ગણાવે, તમે ટ્રેક્ટર ભટકાવડો તો અકસ્માત નહીં, બરાબર? એટલે આવા તમને કહું આમ કાયદા છે બે કાયદા જેને કહેવાય. ખેડૂતોનો માટેનો કાયદો અલગ અને બોર્ડવાળાનો કાયદો અલગ. તમારે ઘઉં હળગ્યા તો એમ કહે કે અકસ્માત થયો અને હળગ્યા. તમારો થાંભલો જ તમે ટ્રેક્ટર ભટકાડો અને થાંભલો ભાંગી ગયો હોય તો તમે સાઈન ભાંગી નાખ્યો તો અકસ્માત ન ગણાય. એટલે આ છે ખેડૂતની હાલતની દિશા.